ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, દરેક માસમાં આવતી ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત માનવામાં આવે છે અને પૂર્ણિમા પછી આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે અને અમાસ પછી આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે। આ બંને વિશેષ દિવસો એવા છે કે જ્યારે ભગવાન શ્રી ગણેશજીની ભક્તિભાવથી અને નિયમપૂર્વક પૂજા આરાધના કરવાથી તથા તેમનું વિશેષ વ્રત રાખવાથી તેઓ પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। હવે સંકષ્ટી ચતુર્થી પણ થોડા જ દિવસોમાં આવી રહી છે, તો ચાલો આજે આ વિશેષ માહિતીમાં જાણીએ કે આ વખતે જુલાઈ મહિનામાં સંકષ્ટી ચતુર્થી કઈ તારીખે છે, એટલે કે 3 જુલાઈએ કે પછી 4 જુલાઈએ, અને આ દિવસના તમામ શુભ મુહૂર્તો કયા કયા રહેશે, આ દિવસે ચંદ્રોદયનો સમય શું રહેશે અને પારણાનું સૌથી શુભ મુહૂર્ત કયું રહેશે, તમે વ્રત કયા સમયથી શરૂ કરી શકો છો। તો ચાલો સંપૂર્ણ માહિતીની શરૂઆત કરીએ, પણ એ પહેલાં આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપ્પા લખી લેજો અથવા હર હર મહાદેવ લખી લેજો। તો જુઓ, પંચાંગ અનુસાર જેઠ માસના વદ પક્ષની ચતુર્થીને કૃષ્ણ પિંગળ સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે। ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે અને સંકષ્ટી ચતુર્થીનું વ્રત તમામ સંકટોને દૂર કરનારું માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન ગણેશજીનું પૂજન કરવાથી રિદ્ધિ અને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે। ચતુર્થી તિથિ 3 જુલાઈના રોજ સવારે 11:20 શરૂ થશે અને ચતુર્થી તિથિનું સમાપન 4 જુલાઈના રોજ બપોરે 12:40 સમાપ્ત થશે। આ વખતની સંકષ્ટી ચતુર્થી પર કેટલાક વિશેષ શુભ સંયોગ પણ બની રહ્યા છે, જેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 5:27 થી સવારે 11:46 સુધી રહેશે। અભિજીત મુહૂર્ત સવારે 11:57 થી બપોરે 12:53 સુધી રહેશે। ગોધૂળી વેળાનો શુભ સમય સાંજે 7:22 થી સાંજે 7:42 સુધી રહેશે। ચંદ્રોદયનો સમય રાત્રે 9:53 થશે। આ દરમિયાન તમે ચંદ્રદેવનું પૂજન કરીને તમારા વ્રતનું પારણ કરી શકો છો। શાસ્ત્રો અનુસાર ચતુર્થી તિથિના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન વગેરે કરીને સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો પહેરીને વ્રતનો સંકલ્પ કરવો। ત્યારબાદ પૂજાના સ્થળે એક પાટલા ઉપર ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવી, ભાવપૂર્વક સ્નાન કરાવી, પછી ધૂપ દીપ પ્રગટાવી તેમને સિંદૂર, અક્ષત, રોલી, ફૂલોની માળા, વસ્ત્ર અને દુર્વા અર્પણ કરવા। ત્યારબાદ તલ ગોળના લાડુ અથવા મોદકનો ભોગ ધરાવવો। દુર્વા અર્પણ કરતી વખતે ઓમ ગણપતે નમઃ આ મંત્રનો જપ કરવો અને પછી વ્રતકથાનું પઠન કરવું। વ્રતકથા વાંચતી વખતે પોતાના જમણા હાથમાં ફૂલ અને તલ રાખવા અને કથા પૂર્ણ થયા પછી તે તલ અને ફૂલ લોટાના પાણીમાં સમર્પિત કરી દેવા। પછી સાંજે ચંદ્રોદય પહેલાં ફરીથી ગણપતિજીની પૂજા કરીને વ્રતકથાનું પઠન કરવું અને ત્યારબાદ ચંદ્રદેવને ચોખા અને ખાંડ મિશ્રિત જળથી અર્ધ્ય અર્પણ કરવું અને અંતમાં બ્રાહ્મણને દાન આપવું। હવે જાણીએ કે જેઠ માસની સંકષ્ટી ચતુર્થીનો વિશેષ ઉપાય શું છે। તો સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીનું પૂજન કરીને 5 એલચી અને 5 લવિંગ અર્પણ કરો, તેનાથી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે। આ દિવસે પૂજા કરતી વખતે ગાયના શુદ્ધ ઘીમાં સિંદૂર ભેળવી ભગવાન ગણેશજીને અર્પણ કરો। મિત્રો, જો તમે વ્રત પણ ન કરી શકો તો પણ ભગવાન ગણેશજીને 5 દુર્વા અને ગોળ જરૂર અર્પણ કરો। આમ કરવાથી તમારી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થશે। આજે ભગવાન ગણેશજીને 5 હળદરની ગાંઠ પણ અર્પણ કરવી જોઈએ અને સાથે ગણેશ ગાયત્રી મંત્રનો જપ કરવાથી તમામ પ્રકારના સંકટો દૂર થાય છે। હવે જાણીએ સંકષ્ટી ચતુર્થીની સૌથી પ્રાચીન અને પૌરાણિક કથા શું છે। કથા અનુસાર પ્રાચીન સમયમાં મહેશ્મતી નામનું એક નગર હતું અને તે નગરમાં મહાજીત નામના રાજા રાજ કરતા હતા। તે અત્યંત ધાર્મિક સ્વભાવના હતા। મહાજીતનું ઘર દરેક રીતે સુખ સમૃદ્ધિથી ભરેલું હતું, પરંતુ તેમને કોઈ પુત્ર નહોતો અને તેથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા। મિત્રો, તેમણે પુત્ર પ્રાપ્તિ માટે અનેક ધાર્મિક અનુષ્ઠાન કર્યા, પરંતુ તેમને પુત્રની પ્રાપ્તિ થઈ નહીં। એક દિવસ મહાજીતને પોતાની દુઃખભરી વાત લોમેશ ઋષિને સંભળાવી। લોમેશ ઋષિએ કહ્યું કે હે રાજન, જો તમે તમારી પત્ની સાથે મળીને ગણેશ ચોથનું વ્રત કરશો તો તમારી મનની ઈચ્છા ચોક્કસ પૂર્ણ થશે અને તમને પુત્રની પ્રાપ્તિ થશે। ત્યારબાદ રાજાએ પોતાની પત્ની સાથે મળીને ગણેશ ચોથનું વ્રત કર્યું અને
ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી તેમની પત્ની ગર્ભવતી થઈ. 10મા મહિનામાં તેમના ગર્ભમાંથી એક સુંદર પુત્રનો જન્મ થયો. ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી રાજાની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ. તો આ હતી સંકષ્ટી ચતુર્થી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી અને વ્રતકથા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં ઓમ ગણેશાય નમઃ આ લખી લેજો. જો તમે પહેલી વખત અમારી ચેનલ ઉપર આવી રહ્યા છો તો તમારી પોતાની ચેનલ સમજીને સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી જ અવનવી માહિતી અમે તમારા માટે લાવીએ છીએ. તો આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.